નમસ્કાર મિત્રો, જન સાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિહોરમાં કાર સળગ્યાની ઘટના, રાત્રે ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી। તારીખ 24 એપ્રિલ 2026ના રોજ રાત્રિના આશરે સવારે 2:30 વાગ્યે શિહોરના રાજકોટ ભાવનગર રોડ ઉપર દાદાની વાવ નજીક કાર સળગ્યાનો બનાવ સામે આવ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ ટાટા હેરિયર નંબર GJ04 DN 3145 કાર અચાનક આગની ઝપેટમાં આવી ગઈ હતી। આ બનાવ અંગે કારના માલિક ગોહિલ ધર્મેન્દ્રભાઈ વિનુભાઈ દ્વારા શિહોર નગરપાલિકાને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળી ગઈ હોવાનું જાણવા મળે છે। હાલ સુધી નુકસાનની ચોક્કસ વિગતો સામે આવી નથી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર બીનાબેન આહિર, શિહોર, ભાવનગર।